નમસ્કાર વિદ્યાર્થીની બહેનો, શ્રેણી 9ના સંસ્કૃત વિષયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પદ્ય 12 સુભાષિત સપ્તકમ જોઈશું। સુભાષિત સપ્તકમ એટલે કે 7 સુભાષિતો। સપ્તકમ એટલે કે 7 અને 7 સુભાષિતો। હવે સુભાષિત એટલે શું? તો સુસ્તુ ભાષિતમ ઇતિ સુભાષિતમ એટલે કે સારી રીતે કહેવાયેલું હોય તે સુભાષિત। તો આપણે એની પ્રસ્તાવના જોઈએ કે સુભાષિત એટલે સુંદર ઉક્તિ અથવા તો બોધ વચન। સંસ્કૃતના સુભાષિતોની અનેક વિશેષતાઓ છે। એક તો આ સુભાષિતો ગાગરમાં સાગર ભરી દેતા લઘુપતિઓ છે, એટલે કે ખૂબ નાના હોય છે અને એની અંદરથી આપણને ખૂબ મોટો ખજાનો મળે એવું છે। તેથી જન જનના કંઠે ગવાતા રહીને સતત વહેતા રહે છે, એટલે કે લોકો દ્વારા ગવાતા રહે છે અને આપણી પાસે આવે છે અને વ્યક્તિને જીવનનું ભાથું પૂરું પાડે છે, જીવન જીવવાનું બળ પૂરું પાડે છે। બીજું, સંસ્કૃત સુભાષિતો વૈશ્વિક ભાવનાના પોષક અને તોષક છે, કે આપણી જે ભાવના છે એને પોષે છે તથા સાથે સાથે ભારતીય સંસ્કૃતિના ઉદાત્ત વિચારો અને સંસ્કારોના પ્રવાહક પણ છે। આપણા પૂર્વજ વિદ્વાનોએ એટલે કે ઋષિમુનિઓએ પોતાની દીર્ઘ દ્રષ્ટિથી જે તે વખતે જે જીવન મૂલ્યોની પ્રાપ્તિ કરી હતી તેને આગામી પેઢી સુધી પહોંચાડવા માટે આ સુભાષિતોની રચના કરી છે અને તે પ્રજામાં સુપ્રસિદ્ધ પણ થયા છે, કે આગળની પેઢી સુધી એ જે મૂલ્યો છે એ પહોંચે, એને લોકો અનુસરે, એ રીતે એમની રચના કરવામાં આવી હતી। પ્રાચીન સમયના આ સુભાષિતો આજે પણ એટલા જ પ્રસ્તુત છે કે તે સમયે જે હતા એ અત્યારે પણ આપણને એટલા જ ઉપયોગી છે। આજે પણ તે કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક માણસને આદર્શ અને આનંદપ્રદ જીવન જીવવાનો માર્ગ કંડારી આપે છે, કે આજે પણ આપણે આદર્શ જીવન કેવી રીતે જીવવું તો આ સુભાષિતોમાંથી આપણને મળી રહી છે। ગીરવાણ ગીરાના અણમોલ રત્ન સમાન 7 સુભાષિતોનો અહીં અભ્યાસ કરીશું અને સાથે સાથે આ સુભાષિતો દ્વારા જે બોધ મળે છે તેને પોતાના જીવનમાં નિષ્ઠાપૂર્વક ઉતારવાનો શુભ સંકલ્પ કરીશું। જો વિદ્યાર્થીની બહેનો, આપણે ભાષામાં જ્યારે પણ કોઈ પાઠ કાવ્ય કંઈ પણ શીખીએ ત્યારે એની અંદર મૂલ્યો હોય છે અને એ મૂલ્યોને આપણે આપણા જીવનમાં ઉતારવાના હોય છે। તમે પરીક્ષા આપશો તેટલા પૂરતું પ્રશ્નનો જવાબ યાદ રાખશો, શીખશો અને શીખીને એ પ્રશ્નનો જવાબ તમે લખશો એટલે તમને માર્ક્સ મળી જશે, પણ એ માર્ક્સ કરતાં પણ વધારે જીવનમાં ઉપયોગી હોય તો એ મૂલ્યો છે। એટલે જે પણ પાઠ કે કાવ્યમાંથી તમને જે પણ મૂલ્યો શીખવાના મળે એ જીવનમાં ઉતારવાના છે। એ અત્યારે હાલમાં જ તમને ઉપયોગી થશે એવું નથી, જીવનમાં ગમે જ્યારે આગળ જતાં એ ઉપયોગી થશે। એટલે હંમેશા એ મૂલ્યોને તમારે યાદ રાખવાના છે અને જીવનમાં ઉતારવાના છે। બીજી એક વાત છે કે આ જે પદ્ય છે એમાંથી અર્થ વિસ્તાર પણ પરીક્ષામાં પૂછી શકાય છે। તો અર્થ વિસ્તાર માટે થોડી સહેજ નાની ચર્ચા કરીશ કે તમારે આ જે શ્લોકો હોય છે એમાંથી એક શ્લોક પૂછાય છે અર્થ વિસ્તારમાં। આમ તો હું તમને આગળ ચર્ચા કરી છે, છતાં પણ કહું છું કે એ શ્લોક એનું તમારે ભાષાંતર લખવાનું હોય છે। ભાષાંતર લખે ત્યાર પછી એનો વિચાર વિસ્તાર કે અર્થ વિસ્તાર એટલે કે એને વિસ્તારથી સમજાવવાનું છે અને પછી છેલ્લે બોધ લખવાનું છે। આ રીતે તમારો અર્થ વિસ્તાર લખાયેલો હોવો જોઈએ। તો જોઈએ આપણે શ્લોકો। તો પહેલો શ્લોક છે, આમાં જુઓ, શનૈઃ પંથાઃ શનૈઃ કંથા શનૈઃ પર્વતલંઘનમ શનૈઃ વિદ્યા શનૈઃ વિત્તમ પંચેતાનિ શનૈઃ શનૈઃ। તો આપણે એના શબ્દાર્થ પ્રથમ જોઈશું। જો શબ્દાર્થ અને સંધિ બંને જોવાની છે। શનૈઃ શનૈઃ એટલે કે ધીમે ધીમે, પંથાઃ એટલે કે માર્ગ અથવા તો રસ્તો, કંથાઃ એટલે જૂના કપડાથી બનાવેલી ગોદડી, પર્વત લંઘનમ એટલે પર્વત ઓળંગવું, લંઘન એટલે કે ઓળંગવું, વિત્તમ એટલે ધન, એતાની એટલે આ, પંચ એટલે 5, સંધિ છે પંચેતાની બરાબર 5 વત્તા એતાની। તો હવે આપણે એનો અન્વય અને ભાષાંતર જોઈશું। ચાલો પ્રથમ જોઈએ આપણે અન્વય। શનૈઃ પંથાઃ શનૈઃ કંથા, બરાબર, શનૈઃ પર્વતલંઘનમ શનૈઃ વિદ્યા શનૈઃ વિત્તમ એતાની
ત્યાર પછી એતાની પ્રથમ લેવાનું છે. એતાની જે શબ્દ છે એને પહેલાં લેવાનું છે. એતાની પંચ, ત્યાર પછી શું લેવાનું છે? પંચ. શનૈહી શનૈહી, આ રીતે લેવાનું છે આપણે. તો જુઓ, પહેલાં શનૈહી એટલે ધીમેથી, પંથાહા એટલે માર્ગ કાપવો અથવા તો રસ્તો ઓળંગવો, ધીમેથી માર્ગ કાપવો. શનૈહી કંથા એટલે ધીમેથી, કંથા એટલે ગોદડી બનાવી, ધીમેથી ગોદડી બનાવી. શનૈહી એટલે ધીમે ધીમે, પર્વતલંઘનમ એટલે પર્વત ઓળંગવું. શનૈહી વિદ્યા એટલે ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી. શનૈહી વિત્તમ, વિત્તમ એટલે ધન. તો અને ધીમે ધીમે ધન કમાવું. એતાની એટલે આ, પંચ એટલે 5, કાઉન્સમાં લેવાનું છે બાબતો. આ 5 બાબતો શનૈહી શનૈહી એટલે ધીમે ધીમે થાય છે. કે અહીં હવે આ શ્લોકને આપણે પહેલાં સમજીએ. શું કહ્યું છે કે અહીંયા 5 જે બાબતો આપેલી છે એમાં ઉતાવળ ચાલે નહીં. કે રસ્તો ઓળંગવો હોય આપણે તો એને ધીમેથી ઓળંગવો પડે, રસ્તો કાપવો હોય તો એને ધીમેથી કાપવો પડે. કારણ કે જો આપણે ઉતાવળ કરવા જઈએ તો એક્સિડન્ટ થઈ જાય, અકસ્માત થાય. પછી ધીમેથી ગોદડી બનાવવી, કે ગોદડી બનાવવા, જૂના કપડામાંથી પહેલાં ગોદડી બનાવવામાં આવતી, તો એ જે ગોદડી બનાવી એમાં સોય હોય છે. જો આપણે ઉતાવળ કરવા જઈએ તો એ સોય આપણને હાથમાં લાગી જાય, એટલે એમાં ધીરજનું કામ છે, એમાં ઉતાવળ ચાલે નહીં. પછી ધીમે ધીમે પર્વત ઓળંગવું, તો પર્વત ઓળંગવો એમાં પણ કાળજી રાખવી પડે, એમાં ઉતાવળ નહીં, એમાં એ પણ ધીમેથી ઓળંગવું પડે, ખૂબ સાવચેતી રાખવી પડે છે. વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો ઉતાવળે આંબા પાકે નહીં, તો એ પણ ધીમે ધીમે, કે આપણે પહેલું ધોરણ, બીજું ધોરણ, એ રીતે 9, 10 એ રીતે શીખતા આવીએ છીએ. ધીમે ધીમે આપણને જ્ઞાન મળે છે. એ જ રીતે પૈસા કમાવવું હોય તો એમાં પણ કે રાતોરાત કરોડપતિ બની જવાતું નથી, એના માટે પણ ધીરજ રાખવી પડે છે. અને એ ધન કમાવવું એમાં પણ ધીમે ધીમે ધન કમાવાય છે. એટલે આ 5 જે બાબતો છે એ ધીમે ધીમે થાય છે તેની વાત કરી છે. હવે એક બીજી વાત છે કે આ જે શ્લોક છે એ અર્થ વિસ્તાર માટે છે પરીક્ષામાં, તો એના માટે પણ તમારે પહેલાં ભાષાંતર લખવાનું છે, પછી અર્થ વિસ્તાર લખવાનું છે. તો અહીંયા અર્થ વિસ્તારમાં તમે અને છેલ્લે બોધ લખવાનું છે. તો આ જ બાબતો જે મેં તમને સમજાવી છે એ તમારે લખવાનું છે કે આ જે 5 બાબતો છે એને ખૂબ સાવચેતીથી આપણે કરવાની હોય છે, ધીમે ધીમે કરવાની હોય છે. કે ઉતાવળા સો બાવરા કહેવત છે, ધીરાસો ગંભીર. ઉતાવળાસો બાવરા, ધીરાસો ગંભીર. આ કહેવત આપણે જીવનમાં ઉતારીને માણસે ધીમે ધીમે જે ધીરજપૂર્વક કાર્ય કરવાનું છે તે કરીશું તો જ આપણને જીવનમાં સફળતા મળશે, તેની વાત છે. ચાલો ફરીથી જોઈએ આપણે ભાષાંતર. ધીમેથી માર્ગ કાપવો, ધીમેથી ગોદડી બનાવી, ધીમે ધીમે પર્વત ઓળંગવો, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી અને ધીમેથી ધન કમાવવું અથવા ધીમે ધીમે ધન કમાવવું. આ 5 ધીમે ધીમે થાય છે. હવે અહીં શનૈહી શબ્દ છે ધીમેથી, તો એનો વિરોધી શબ્દ પરીક્ષામાં પૂછી શકાય, તો ત્વરિત શબ્દ જે છે એ એનું વિરોધી આવી શકે છે. ચાલો, તો આ પહેલા શ્લોકનું ભાષાંતર ખ્યાલ આવી ગયો હશે. ફરીથી એકવાર જોઈ લઈએ. ધીમેથી માર્ગ કાપવો, ધીમેથી ગોદડી બનાવવી, ધીમે ધીમે પર્વત ઓળંગવું, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી અને ધીમે ધીમે ધન કમાવવું. આ 5 બાબતો ધીમે ધીમે થાય છે. ચાલો બીજો શ્લોક જોઈએ. શીલમ શૌર્યમ અનાલસ્યમ પાંડિત્યમ મિત્ર સંગ્રહ અચોરહરણ્યાની પંચેતાની અક્ષયો નિધિ. તો આપણે એના પ્રથમ શબ્દાર્થ જોઈએ. બીજા શ્લોકના શબ્દાર્થ. પાંડિત્યમ એટલે પંડિતાઈ, શીલમ એટલે ચારિત્ર્ય, શૌર્યમ એટલે વીરતા અથવા સુરવીરપણું, અનાલસ્યમ, જો આલસ્ય એટલે શું થાય? આળસ. અને અનાલસ્યમાં એટલે આળસ ન કરવી તે. જો આળસ ન કરીએ તો શું કરીએ? મહેનત કરીએ, ઉદ્યમ કરીએ. તો આળસનો અભાવ અથવા તો ઉદ્યમશીલતા, કોઈ બી શબ્દ લઈ શકાય છે. મિત્ર સંગ્રહ એટલે સારા મિત્રો રાખવા. અચોર હરણિયાની એટલે ચોર ચોરી ન કરી શકે તેવા.
અક્ષય એટલે અવિનાશી, ન ખૂટે તેવો, નિધિ એટલે ખજાનો. તો આ રીતે એના શબ્દાર્થ છે. હવે જોઈએ આપણે એનો અન્વય. બીજો શ્લોક જુઓ. શીલમ, આમ તો જે ક્રમ છે એ પ્રમાણે જ આવે છે, પણ જ્યાં પણ થોડું ઘણું બદલાયેલું હોય તો આપણે જોઈ લઈએ. શીલમ, શૌર્યમ, અનાલસ્યમ, પાંડિત્યમ, મિત્ર સંગ્રહ, અચોરહરણ્યાની એતાની પંચ અક્ષય નિધિ. એટલે આખો શ્લોક ક્રમમાં જ છે, એનો અન્વય ક્રમમાં જ આવે છે, આપણે ઓલ્ટરનેટ કોઈ શબ્દ થતા નથી. તો જોઈએ. શીલમ એટલે કે ચારિત્ર્ય, સારું ચારિત્ર્ય. પછી શૌર્યમ, શૌર્યમ એટલે શૂરવીરતા. અનાલસ્યમ એટલે ઉદ્યમશીલતા. પાંડિત્યમ એટલે પંડિતાઈ. અને મિત્ર સંગ્રહ એટલે મિત્રોનો સંગ્રહ. આવો થાય છે, પણ આપણે અહીંયા મિત્ર એટલે ગમે જેવા નહીં, પણ સારા મિત્રોનો સંગ્રહ. અચોરહરણ્યાની એટલે ચોર ચોરી ન કરી શકે તેવી. એતાની એટલે આ. પંચ એટલે 5 બાબતો. અવિનાશી, અક્ષય એટલે અવિનાશી અથવા અક્ષય. નિધિ એટલે ખજાનો છે, કે આ 5 જે બાબતો છે એ અવિનાશી ખજાનો છે. તો આપણે એને સમજી લઈએ. શું કહ્યું છે? શીલ એટલે ચારિત્ર્ય, પછી શૂરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને સારા મિત્રોનો સંગ્રહ. આ જે 5 બાબતો છે એને ચોર ચોરી કરી શકતો નથી, અને એ અવિનાશી એટલે ખૂટે નહીં તેવો ખજાનો છે, નાશ નહીં પામે તેવો ખજાનો છે, કે ક્યારે પણ એનો નાશ થતો નથી, એવો આપણી પાસે ખજાનો. જો આપણી ઘરમાં કોઈક વસ્તુ હોય, પૈસા હોય, તો ચોર ચોરી કરી શકે છે, ખૂટી જાય છે, પૈસા ખૂટી જાય એવું બની શકે. ચોર ચોરી કરી શકે પૈસાનું. કોઈ વસ્તુ હોય એની ચોરી કરી શકે, એ વસ્તુ પૂરું થઈ જાય એવું બને. પણ તમે જુઓ આપણું ચારિત્ર્ય, ત્યાર પછી આપણામાં જે શૂરવીરતા હોય એ, પછી આપણામાં મહેનત કરવાની જે ધગસ હોય, ઉદ્યમશીલતા તે, આપણું પંડિતાઈ જ્ઞાન હોય તે, અને સારા મિત્રોનો સંગ્રહ. આ જે 5 બાબતો આપણે ભેગી કરી હોય ને, એને કોઈ દિવસ ચોર ચોરી કરી શકતો નથી. અને બીજી બાબત કે એનો નાશ પણ નથી થતો, કે તમારામાં જે શૂરવીરતા છે એમને એમ નાશ પામે. તમારા સારા મિત્રોનો સંગ્રહ તમે કરેલો હોય એનો નાશ થતો નથી, એટલે એ ખજાનો કયો છે. તો એ 5 બાબતોની વાત કરી છે. તો ફરીથી આપણે એનું ભાષાંતર જોઈ લઈએ. સારું ચારિત્ર્ય, શૂરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ, સારા મિત્રોનો સંગ્રહ, ચોર ચોરી ન કરી શકે તેવી, ચોર ચોરી ન કરી શકે તેવી આ 5 બાબતો અવિનાશી ખજાનો છે. ફરી એકવાર ભાષાંતર જોઈ લઈએ. સારું ચારિત્ર્ય, શૂરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને સારા મિત્રોનો સંગ્રહ, ચોર ચોરી ન કરી શકે તેવી આ 5 બાબતો અવિનાશી ખજાનો છે. જોઈએ હવે ત્રીજો શ્લોક. સંહતિ શ્રેયસી પુંસામ વિગુણેષુ અપી બંધુષુ તુષેહિ અપી પરિભ્રષ્ટા ન પ્રરોહંતિ તંડુલાહ. તો જોઈએ શબ્દાર્થ ત્રીજા શ્લોકના. વિગુણેષુ એટલે વિરોધી ગુણ ધરાવનારાઓમાં, પુંસામ એટલે મનુષ્યોનું, સંહતિ એટલે સંગઠન, એકતા, શ્રેયસી એટલે કલ્યાણકારી, તુષેહી એટલે કુશકાઓ વડે, ડાંગરના ઉપરના છોતરા વડે, પરિભ્રષ્ટા એટલે છૂટા પડેલા, ન પ્રરોહંતી એટલે ઉગતા નથી. સંધિ છે વિગુણેસ્વપી, વિગુણેષુ વત્તા અપી, તુષૈરપી, તુષૈહિ વત્તા અપી. આ એની સંધિ છે. ચાલો તો જોઈએ આપણે ત્રીજા શ્લોકનો અન્વય જોઈએ. વિગુણેષુ અપી, આ શબ્દ પહેલા જોવામાં અલગ છે, થોડા શબ્દ ઓલ્ટરનેટ છે, એટલે વિગુણેષુ વત્તા અપી સંધિ છે. વિગુણેષુ અપી, અને સુ પ્રત્યય છે સપ્તમી વિભક્તિ બહુવચન. બંધુષુ, પછી પુંસા, સંહતિ શ્રેયસી, પછી તુષેહિ અપી, અહીંયા પણ સંધિ છે, તુષેહિ અપી, પરિભ્રષ્ટા તંડુલાહ, આ શબ્દ લેવાનો, ન પ્રરોહંતી છેલ્લે આવશે, ન પ્રરોહંતી. હવે અહીં સંહતિ એટલે કે સંગઠનની વાત કરી છે. આપણે જાણીએ છીએ કે સંઘે શક્તિ કલો યુગે,
એટલે કે કળિયુગમાં સંઘમાં શક્તિ હોય છે, અને બીજું કે આપણે 7મો પાઠ શીખી ગયા એમાં સંહતિ કાર્ય સાધિકા કબૂતરોની વાર્તા આપણે જોઈ કે એક સાથે ઉડી જાય છે ઝાડ લઈને, અને એ જે સંઘ એમનો છે એમાં એમની જે શક્તિ છે આપણને દેખાઈ આવે છે. તો તે જ વાત અહીંયા પણ કરવામાં આવી છે કે સંઘ કે એકતા જો આપણે રાખીશું તો કોઈ પણ કાર્ય આપણે સિદ્ધ કરી શકીશું તેની વાત છે. તો પહેલાં જોઈએ વિગુણેશુ એટલે વિરોધી ગુણ ધરાવનારા, બંધુસુ એટલે સગાઓમાં, અપી એટલે પણ, વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ, પુંસામ એટલે માણસોની, સંહતિ એટલે એકતા, શ્રેયસી એટલે કલ્યાણકારી હોય છે. વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી હોય છે. પછી નીચેની લીટી જુઓ, તુસેહી અપી, તુસેહી એટલે કુશકાઓ, બરાબર, કુશકાઓથી એટલે કે છોતરા હોય ને અનાજની ઉપરના તેની વાત કરી છે. કુશકાઓથી છૂટા, પરિભ્રષ્ટાહ એટલે છૂટા પડેલા, તંડુલાહ એટલે ચોખાના દાણા, ન પ્રરોહંતી એટલે ઉગતા નથી. તો હવે એ શ્લોકને આપણે સમજીએ શું કહ્યું છે કે વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ એકતા જે છે એ કાર્યને સિદ્ધ કરનારી હોય છે, એટલે કે કલ્યાણકારી હોય છે. કુશકાઓથી જે છૂટા પડેલા ચોખાના દાણા છે એ ઉગતા નથી એવું કહ્યું છે. હવે આપણે જાણીએ છીએ કે આપણે સગાઓ કે ઘરમાં રહેતા વ્યક્તિઓ જે છે એ દરેકના ગુણ અલગ અલગ હોય છે. ભગવાને બધાને એક સરખા બનાવ્યા નથી. આપણી 5 આંગળીઓ બધી એક સરખી નથી હોતી, બધી અલગ છે. તેવી રીતે આપણે ઘરમાં જ રહેતા હોય પણ દરેકના સ્વભાવ અલગ છે, દરેકના ગુણ અલગ છે. પણ એનો મતલબ એવો નથી કે આપણે એકબીજા સાથે નથી, કે ગુણ ભલે અલગ હોય પણ આપણામાં જો એકતા હોય, સંગઠન હોય તો એ કલ્યાણકારી છે. કે જેવી રીતે ચોખાનો જે દાણો છે આપણે ડાંગર કહીએ છીએ, ભાત કહીએ છીએ, એની ઉપર છોતરું હોય છે ને કુસકું કહેવામાં આવે છે. તો એ જે છોતરું છે એ નીકળી ગયેલું હોય અને પછી એ ચોખાને આપણે રોપીએ તો એ ઉગતું નથી. પણ જો એ છોતરા સાથેનું ભાત હોય, ડાંગર હોય અને એને આપણે રોપીએ તો એ દાણો ઉગે છે. તો એની વાત કરી છે, એટલે કે જેમાં આપણે જોડાઈને રહેવાનું છે, જેમાં સંગઠન રાખવાનું છે એ રાખવાનું જ છે તો જ એ આપણા માટે કલ્યાણકારી બને છે તેની વાત કરી છે. તો ફરીથી આપણે ભાષાંતર જોઈએ. વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી હોય છે. છોતરાઓથી, કુશકાઓથી છૂટા પડેલા ચોખાના દાણા ઉગતા નથી. ફરી એકવાર જોઈ લઈએ. વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી હોય છે. કુશકાઓથી છૂટા પડેલા ચોખાના દાણા ઉગતા નથી. તો અહીં આપણે આ જે 12મો પાઠ છે સુભાષિત સપ્તકમ, એનો જે પહેલો ભાગ છે એમાં આપણે 3 શ્લોક જોવાના છે. બાકીના જે શ્લોક છે 4, 5, 6 અને 7 એ આપણે બીજા ભાગમાં જોઈએ, પાર્ટ 2માં. તો અહીં આ જે પદ્ય છે એમાંથી આપણને શ્લોક પૂર્તિ માટેના શ્લોકો પણ પૂછી શકાય છે. તો તેમાં પહેલો જે શ્લોક છે, શનૈહિ પંથા શનૈહિ કંથા શનૈહિ પર્વત લંઘનમ શનૈહિ વિદ્યા શનૈહિ વિત્તમ પંચેતાની શનૈહિ શનૈહિ, એ શ્લોક પૂર્તિ માટે છે. એટલે તમારે જોડણી સાથે એને લખવાની પ્રેક્ટિસ કરવાની છે અને ધ્યાન રાખવાનું છે.